નમસ્કાર દર્શક મિત્રો, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, અર્થતંત્રની કેશલેસ કાયાપલટનો લાભ પામવામાં પણ અગ્રેસર રહેશે ગુજરાત, કારણ કે 6 કરોડની વસ્તી વચ્ચે રણકે છે 8 કરોડ મોબાઈલ ફોન। પરિવર્તન માટે લીધેલો હિંમતવાન નિર્ણય દેશનો વર્તમાન અને ઇતિહાસ બદલશે। બંગાળના ઉપસાગરમાં ઉદ્ભવી તમિલનાડુને ધમરોળનાર વરદા વાવાઝોડું હવે અરબી સમુદ્ર તરફ પશ્ચિમ કિનારે ફંટાતા કેરળ સહિતના રાજ્યોને અપાયું એલર્ટ। અસરગ્રસ્ત રાજ્યોને મદદમાં જરાય કચાશ નહીં રાખવાની ખાતરી આપે છે ગૃહમંત્રી રાજનાથસિંહ। વરદા વાવાઝોડાએ વેરેલી તારાજીમાંથી બહાર આવવા મથે છે ચેન્નઈ સહિતનું તમિલનાડુ। 300 રાહત છાવણીમાં 10,000 લોકોને આશ્રય અપાયા બાદ જમીનદોસ્ત થયેલા ઝાડ અને વીજળીના થાંભલા હટાવવા યુદ્ધના ધોરણે શરૂ થયું કામકાજ। પેટ્રોલ ડીઝલની કેશલેસ ખરીદી ઉપર 0.25% ડિસ્કાઉન્ટનો અમલ શરૂ કરતી મોદી સરકાર। હાલ પૂરા પૈસા ભલે ચૂકવો, પણ 3 દિવસમાં બેંક ખાતામાં મળશે કેશબેક। મોટા પાયે ઈંધણ વાપરતા ક્ષેત્ર માટે અચ્છે દિનનો અનુભવ હવે શરૂ। ગુવાહાટીમાં 1 કરોડ 38 લાખ અને બેંગલુરુમાં 93 લાખ રૂપિયાની નવા ચલણની કડકડતી નોટ પકડાતા કાળા નાણાંના વ્યવહારનો થયો પર્દાફાશ। સીબીઆઈ દ્વારા હવાલા ઓપરેટરની ધરપકડ કરાતા હવે ખબર પડશે કે આટલી બધી જંગી રોકડ રકમ કોણ કોને કેમ આપે છે। સમાચાર વિગતવાર જોઈએ। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, દેશની પ્રગતિના અનેક ક્ષેત્રમાં અગ્રેસર રહેલું ગુજરાત ડિમોનેટાઇઝેશનનો ફાયદો ઉઠાવવામાં પણ આગળ રહેવાનું છે, કારણ કે 6 કરોડની વસ્તીમાં 8 કરોડ મોબાઈલ ફોન રણકી રહ્યા છે। ડિમોનેટાઇઝેશનની જે રીતે અત્યારે નરેન્દ્રભાઈ મોદીએ નિર્ણય કર્યો છે, આ નિર્ણયની લાંબા ગાળાની અસરો છે। ટૂંકા ગાળા માટે કદાચ ઘણી વખત આપણને એવું લાગે કે લોકોને સહન કરવું પડી રહ્યું છે, પરંતુ એની અસરો દેખાતા જ્યારે કોઈ આટલો મોટો નિર્ણય હોય ત્યારે એની જે લાંબા ગાળાની અસરના ભાગરૂપે કહું તો ગુજરાતની અંદર પણ આનાથી બહુ મોટો ફાયદો થવાનો છે, કારણ કે ગુજરાતની અંદર 6 કરોડ જનસંખ્યા છે, એની સામે આપણે ત્યાં 8 કરોડ મોબાઈલ છે, તો મોબાઈલ ઈ કરન્સીની અંદર સારી રીતે ઉપયોગી થઈ શકે। ડિજિટલ કરન્સીના ડેવલપમેન્ટ માટે આ મોબાઈલ આપણને સારી રીતે ઉપયોગી થવાનો છે। ઈ વોલેટનો ઉપયોગ કરીને લોકો પોતાને આર્થિક વ્યવહારો કરતા થાય એ દિશાની અંદર ગુજરાતમાં હું જોઉં છું શરૂઆત પણ થઈ ગઈ છે। આજે મોટાભાગના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ એ ડિજિટલ કરન્સીથી ભરાઈ રહ્યો છે। એ રીતે લોકો પણ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા થયા છે। આગામી દિવસોની અંદર ડિમોનેટાઇઝેશનની એક અસરના ભાગરૂપે ગુજરાતની અંદર ડિજિટલ કરન્સીનો વ્યાપ એ ખૂબ વધવાનો છે, મને અત્યારે દેખાઈ રહ્યું છે। ગીર જંગલના કિનારે આવેલા ગામડામાં વસતા લોકો પણ વિમુદ્રીકરણના પગલે દેશનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું માને છે। વરિષ્ઠ નાગરિકનો પ્રતિભાવ જાણવા સંવાદદાતા હેમલ ભટ્ટ ગામડે પહોંચ્યા હતા। કેન્દ્ર સરકાર દ્વારા જે 8/11ના દિવસે જે નોટબંધીનો જાહેર સૂચન કરવામાં આવેલું છે, આપણે જોઈએ કે જ્યારે ગીર સોમનાથ જિલ્લાના મીઠાપુર ગામે અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને શું તકલીફો વેઠવી પડે છે, ખાસ કરીને મોદીજીએ જે નિર્ણય કર્યો છે એ કેવો લાગે છે, આપણે જાણીએ એક વૃદ્ધ પાસે। જી દાદા, આપનું નામ જણાવશો? મારું નામ આખું નામ રામા ભગવાન। રામભાઈ, જે મોદીજીએ જે નિર્ણય કર્યો છે 500ની અને 1000ની નોટ ઉપર પ્રતિબંધ લગાડ્યો છે, આપને કેવું લાગે છે? આજ 35મો દિવસ છે, શું કહેશો? મને તો હાઈ ક્લાસ લાગે છે। આખી વાત કરો। આખી વાત હાઈ ક્લાસ છે કે આ જે કરે છે ને સારું કરે છે, દુનિયાની માટે સારું કરે છે, પણ દુનિયા દોરંગી છે। એટલે ભગવાનને હું તો કહું કે અવતાર રૂપી જ આવ્યો મોદી છે। દાદા, જે આપણે જોયું કે તમને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય, ખેડૂતોને રૂપિયામાં જે હાલાકી ભોગવવી પડે, આ ગામમાં તમે ખેડૂત તરીકે એક વડીલ તરીકે છો, તમારે કઈ હાલાકી ભોગવવી પડે છે? શું છે આખી વિગત? હાલાકી તો એ ભોગવવી પડે, વાપરવું ઘટે છે। છોકરાઓને કહીએ તો કે બેંકમાં મળતા નથી, બસ આ હાલાતી છે મારી, બીજી કઈ હાલાતી નથી, કોઈ તકલીફ નથી બીજી।
આ હાલત છે. અંતે આપણે આપના જીવનમાં ક્યારેય આવું જોયું છે કે નોટબંધી નહીં, હોય? આવું- આપ કહેતા હતા કે પાકિસ્તાન વખતમાં અમે જે કઈ મુશ્કેલી ભોગવવી પડી છે એના કરતા આ ઈ તો સારું છે, બધી- એ આખી વાત જણાવો આ જોઈએ. આખી વાત તો ઈ તો બાપા કહાલા બહુ ઊંડા છે. અમારું અનાજ અમે ઉત્પન્ન કરીને તો અહીં ખરાવેડી ત્યાં અમે દેવા જતા અને એ દે અમારાથી ખવાતું. આ પાકિસ્તાન વખતની વાત છે, સમજ્યા? અમારો માલ અમે અહીંયા દઈ આવીએ, એ દે તો અમારાથી ખવાતું, નકર નતું ખવાતું. આટલી મુશ્કેલી અમને ભોગવેલ છે. તો એની સામે આ મુશ્કેલીને કેવી તમે વર્ણવો છો? હવે ટાણે હું કહું કે હારામાં હારું છે. ટાણે આ સમય હારામાં હારો છે, હું એ વર્ણું. જે આ હતા એક ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વૃદ્ધા, જેને મોદીજીને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને જણાવ્યું છે કે આ જે નિર્ણય છે એ હકીકતે સારો અને સરસ નિર્ણય છે. હેમલ ભટ્ટ, ગીર સોમનાથ. 2001માં આજના દિવસે સંસદ ભવનનું ત્રાસવાદી હુમલા સામે રક્ષણ કરતા પ્રાણની આહુતિ આપનાર તમામ બહાદુર શહીદને દેશ નતમસ્તક શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે. સંસદ ભવન પરિસરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, ભાજપના વરિષ્ઠ આગેવાન લાલકૃષ્ણ અડવાણી તથા લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન તથા રાજ્યસભાના સ્પીકર હામિદ અંસારીએ શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શહીદોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમના ક્ષેમ કુશળ પૂછ્યા હતા. આ ત્રાસવાદી હુમલામાં દિલ્હી પોલીસના 5 જવાન, CRPFની 1 મહિલા કોન્સ્ટેબલ તથા પાર્લામેન્ટ સિક્યોરિટી સર્વિસના 2 જવાનોએ ધાણીકોટ ગોળીબાર સાથે બોમ્બ ધડાકા કરતા ત્રાસવાદી સામે લડતા પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. ગોળીબારની ઝપટે ચડી ગયેલા એક માળીનું પણ આ હુમલામાં મૃત્યુ થયું હતું. બંગાળના ઉપસાગરમાંથી તમિલનાડુ તરફ આવેલું વરદા ચક્રવાત હવે પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર તરફ ફંટાયું હોવાનું જણાતા કેરળ સહિતના રાજ્યને સતર્ક કરાયા છે અને ગૃહમંત્રી રાજનાથસિંહ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. બીજી બાજુ વરદા વાવાઝોડાનો પ્રકોપ ગઈકાલે વેઠ્યા બાદ ચેન્નાઈ સહિતનું દરિયાઈ તમિલનાડુ અને આંધ્ર તારાજીમાંથી બહાર આવવા મથી રહ્યા છે, જેમાં સૈન્યની 3 પાંખની મદદ મળી રહી છે. તો NDRFની ટુકડીઓ જનજીવન શરૂ થાય તેવી કામગીરીમાં લાગી ગઈ છે. 300 રાહત છાવણીમાં 10,000 લોકોને આશ્રય અપાયા છે. ચેન્નાઈનું હવાઈ મથક સવારે ખોલી દેવામાં આવ્યું છે. તો રેલવે ટ્રેકની તપાસ બાદ ધીમે ધીમે લોકલ ટ્રેન વ્યવહાર શરૂ થઈ ચૂક્યો છે. વરદા વાવાઝોડાની ઝપટે ચડીને 10 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હોવાનું બહાર આવ્યું છે. તેમના પરિવારને ₹4 લાખની સરકારી સહાય અપાશે. ચેન્નાઈ, કાંજીપુરમ, તિરુવલ્લુર તથા નાગપટ્ટનમમાં શાળા કોલેજ બંધ રખાયા છે. વીજળીના પડી ગયેલા થાંભલા ઉભા કરવા માટે તમિલનાડુ સરકારે 4,000 કર્મચારી કામે લગાડ્યા છે. આંધ્રમાં જાનમાલ નુકસાનીની વિગત બહાર આવવાની હજુ બાકી છે. પેટ્રોલ ડીઝલની કેશલેસ ખરીદી ઉપર 0.5% ડિસ્કાઉન્ટ આપવાની શરૂઆત ઓઇલ કંપનીઓ દ્વારા કરાતા મોટા પાયે ઈંધણ વાપરતા લોકો માટે અચ્છે દિનની શરૂઆત થઈ ચૂકી છે. ઇન્ડિયન ઓઇલ દ્વારા કહેવાયું છે કે કેશલેસ ખરીદી બાદ 3 વર્કિંગ દિવસમાં કેશબેક ગ્રાહકના ખાતામાં જમા થઈ જશે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ વોલેટ અને પ્રીપેડ લોયલ્ટી કાર્ડ દ્વારા થતી ખરીદી ઉપર આ લાભ મેળવી શકાશે. નવા ચલણની બજારમાં તંગી ચાલી રહી છે ત્યારે ખોટા રસ્તે કડકડતી નવી નક્કોર નોટનો મોટો જથ્થો હાથ કરી લેવામાં સફળ થયેલા તત્વો સામે આવકવેરા ખાતું તથા CBI દ્વારા લાલ આંખ કરવામાં આવી હોવાનું છેલ્લા 2 દિવસથી પકડાતા કાળા નાણાં ઉપરથી લાગે છે. ગુવાહાટીમાં એક વેપારી પાસેથી 1 કરોડ 38 લાખ રૂપિયાનું નગદ ચલણ પકડાયાના થોડા જ કલાકોમાં બેંગલુરુમાં પણ રોકડનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. 38 લાખ રૂપિયાની કડકડતી નોટ સાથે પકડાયેલા હવાલા ઓપરેટરની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જયપુરમાં પણ રોકડ પકડાઈ હતી, જ્યારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકે દુબઈથી આવેલા વિમાનમાંથી ઉતરેલા 6 પ્રવાસીઓ પાસેથી ગઈકાલે 16 કિલો સોનું ઝડપાયું હતું. શુભ પ્રસંગોમાં બક્ષીસ તરીકે રોકડ રકમ ઉઘરાવવાનો હક કિન્નર અનાદિકાળથી ભોગવતા આવ્યા છે.
પરંતુ ચલણની તંગીમાં તેમની આવક ઘટી હોવા છતાં મોદી સરકારે કાળા નાણાંને નાબૂદ કરવા લીધેલા પગલા સામે તેમને સમજણ દાખવી હોવાનું જણાયું છે. જે આ નિર્ણય લીધો છે એટલે અમે સમજીએ છીએ અને દુનિયા જે અમને આલે છે એ અમે લઈ લઈએ છીએ. જે કાળા નાણાં વાળા હોય એમને તકલીફ પડે. આમાં તો અત્યારે જે હોય આમાં તો બધા હરકા. અત્યારે આ નાણાં બંધ થઈ જાય 5,000 ની નોટો એટલે આ લોકોને તકલીફ પડે લગ્ન કરાવવાના. તો અમને જે આપે અમે લઈએ છીએ. કોઈ મોટા લોકોમાં જઈએ તો એમ કે છે મોટા લોકો કે અત્યારે માં જો રૂપિયા નથી ને તમે કઈથી આવ્યા તો અમે શું દઈએ તો ચેક દે તો અમે ચેક લઈએ. ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે વેરાવળ તાલુકાનું બાદલપરા અને સંખેડા તાલુકાનું આનંદપુરા ગામ સમરસ ગ્રામ પંચાયત જાહેર થતા અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે. આ ગામોમાં મહિલા સમરસ બોડીને સુકાન સોંપાતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવી સમરસ ગ્રામ પંચાયતોને ખાસ બિરદાવ્યા છે. જોઈએ એક રિપોર્ટ. વેરાવળ તાલુકાનું આ છે આધુનિક અને આદર્શ ગામ બાદલપરા. આ ગામ ફરી વધુ એક વખત અન્ય ગામો માટે પ્રેરણારૂપ પુરવાર થયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામાન્ય અનામત હોવા છતાં સમસ્ત ગામ દ્વારા ગામની મહિલાઓને સત્તાનું સુકાન સોંપાતા સતત ચોથી વાર મહિલા સમરસ ગ્રામ પંચાયતનું નિર્માણ થયું છે. પંચાયતી રાજના સ્થાપના સમયથી બાદલપરા ગામમાં ક્યારેય પણ ચૂંટણી યોજાઈ નથી. જવાબદારી આ પાછલા 5 વર્ષ કરતા અતિ ઉત્તમ દિવસોથી અમે નિભાવી શકીએ. આ પૂરી લેડીઝ બોડી બધું અને જે અમારા ગામમાં બધી પ્રયત્નો ચાલુ છે. સ્માર્ટ વિલેજ ગામનું ચાલુ છે એ પ્રોસેસર બધી ચાલુ અને સ્માર્ટ વિલેજ ગામનો એવોર્ડ મળે એ પણ અમે ઈચ્છીએ છીએ. બાદલપરા ગામમાં ક્યારે પણ ચૂંટણી યોજાઈ નથી. લગભગ 60 વર્ષથી આ ગામમાં ક્યારેય ચૂંટણી યોજાઈ નથી. સવિશેષ વાત તો એ છે કે છેલ્લી 4 ટર્મથી મહિલાઓ જ સત્તાનું સુકાન સંભાળે છે. ગામની આ મહિલા સમરસ બોડી દ્વારા ગામનો વિકાસ પણ સુપેરે કરાયો છે. અનેકવિધ એવોર્ડનું ગૌરવ ધરાવતા બાદલપરા ગામમાં બેટી બચાવનું અભિયાન પણ ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે. આ ઉપરાંત સંપૂર્ણ ગામને વાઈફાઈ કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યું છે. તેમજ સુરક્ષા અને સલામતીને ધ્યાને લઈ ગામને સીસીટીવી કેમેરાની ત્રીજી આંખથી સજ્જ પણ કરાયું છે. બેટી બચાવોથી આપણે ઘણા અભિયાનો કરવા માટે કારણ કે સંખ્યાઓ એમની ઘટે છે. મારે ગૌરવ સાથે કહેવું પડે કે એની અંદર પણ બાદલપરામાં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણની ટકાવારી 9% વધારે છે. આવા જ એક અન્ય ગામની વાત કરીએ તો છોટા ઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આનંદપુરા ગામમાં વર્ષોથી પસંદગીના આધારે ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટાય છે. 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં અલગ અલગ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે, પરંતુ એકબીજા પ્રત્યે કોઈ પણ જાતનો મનભેદ કે મતભેદ નથી. ત્યારે આ વખતે ગામના લોકોએ 100% મહિલાઓની વરણી કરીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પંચાયતી રાજ આવ્યું ત્યારથી આજ લગીને કોઈ પણ ઇલેક્શન થયું નથી. એ સિવાય કોઈ પણ સંસ્થાઓ છે તેની પણ ઇલેક્શન થયું નથી. આપણે વોર્ડની અંદર અને સરપંચની અંદર મહિલા ઉમેદવાર રાખવાના અને એ સર્વાનુમતે દરેકે એને ટેકો આપીને એ પ્રમાણે અમે બોર્ડની રચના કરી. મહિલાઓને સરપંચ બનાવો, વોર્ડમાં મહિલાઓને રાખો એ પ્રમાણે જે કર્યું છે એ જાણીને અમને આનંદ થયો છે અને બહેનોને આનંદ છે કે ચલો અમે કંઈક કરીશું અને અત્યારે જે સપનું છે કે બહેનો માટે કરવું જોઈએ એ લોકોએ પૂરું કર્યું છે. સમરસ ગ્રામ પંચાયત અંગે પ્રતિભાવ આપતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગામના લોકો સાથે મળીને સમરસતાપૂર્વક બિનહરીફ ચૂંટણી કરે તેવો સરકારનો અભિગમ છે. ભારતીય જનતા પાર્ટી પણ સમરસતામાં માને છે. એટલે સમરસ થાય એક તો વેરઝેર ન રહે, ચૂંટણીનું કોઈ નેગેટિવ ઇફેક્ટ પણ ન આવે, ગામમાં સંપ રહે. સાથે સાથે સરકાર સમરસ ગામને અલગ અલગ યોજના અંતર્ગત ગ્રાન્ટ આપવાનું પણ નક્કી કર્યું છે, જેથી ગામના વિકાસમાં પણ એ પૈસાનો ઉપયોગ થાય. એટલે સમરસ ગામ થાય એના માટે પ્રોત્સાહિત કરવા સરકાર અલગ અલગ ગ્રાન્ટ આપે છે અને અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ ગામ સમરસ થાય. ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ગામ લોકોની સર્વસંમતિથી થાય તે જરૂરી છે, જેના કારણે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્સાહભેર ભાગ લે અને સુમેળભર્યું વાતાવરણ પેદા થાય. ત્યારે હાલ તો આ બંને ગામો રાજ્ય સહિત દેશના અન્ય ગામો માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે વેરાવળથી હેમલ ભટ્ટ અને સંખેડાથી રફીક મેમણનો અહેવાલ.
રોબોટિક ઓલિમ્પિયાડ જેવા અઘરા વિષયની હરીફાઈમાં સફળ બની ગુજરાતનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ સાથે મુખ્યમંત્રીની મુલાકાત યોજાઈ હતી. 18 જેટલા તેજસ્વી વિદ્યાર્થી સાથેની આ બેઠકમાં સૌ કોઈ મુખ્યમંત્રીની સાદગી અને દિલને સ્પર્શે તેવી ભાષાથી પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીએ દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ ગૌરવશાળી બને તેવી અપેક્ષા રજૂ કરવા સાથે આશીર્વાદ પણ આપ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે વિમુદ્રીકરણના પગલે પોતાના બેંક ખાતામાં 2.5 લાખ રૂપિયા જમા કરાવનાર બહેનોને જો આવકવેરાની નોટિસ મળશે તો કોંગ્રેસ તેમને મદદ કરશે. બહેન દીકરીઓની બચત ઉપર શંકાની સોય દાખવનાર આવકવેરા ખાતાને જવાબ આપવાનું કામ કોંગ્રેસનો કરવેરા વિભાગ સંભાળશે તેમ શ્રી સોલંકીએ ઉમેર્યું હતું. કેશલેસ અર્થતંત્ર તરફની દોડ ગરીબ માણસની જિંદગીમાં મુશ્કેલી પેદા કરે નહીં તેનું ધ્યાન રાખવા તેમણે સરકારી ખાતાઓને કહ્યું હતું. નોટબંધીને પગલે મહિલાઓ જેમની બચત પોતાના પરિવારને, પિતાને, પતિને, ભાઈને ઇમરજન્સીમાં સુવિધા પૂરી પાડવા માટે એમની રકમનો ઉપયોગ થતો હતો. માંદગીમાં, બીજા કોઈ પ્રસંગ હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે મહિલાઓ માટે 2.5 લાખની રકમ બેંકમાં ભરી શકાય એવું કેન્દ્રની સરકારે કહ્યું છે. પરંતુ સમય પૂરો થઈ ગયા પછી જો આવી ગૃહિણીઓ, માતાઓ, બહેનોને કોઈ મુશ્કેલી પડે, કનડગત કરવામાં આવે ઇન્કમ ટેક્સ તરફથી, તેમના પ્રત્યે નકારાત્મક વલણ દાખવે તેવા સંજોગોમાં કોંગ્રેસનું સીએ સેલ આ તમામ મહિલાઓને મદદરૂપ થવા માટે નિઃશુલ્ક માર્ગદર્શન મદદરૂપ થશે. અમરેલી જિલ્લામાં લોક સંગીત અને સાહિત્યમાં પડેલી અજાણી પ્રતિભાને બહાર લાવવા માટે ખાસ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ગુજરાત સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ યોગેશ ગઢવીએ હાજર રહી કલાકારોને બિરદાવ્યા હતા. અમરવલ્લીનો ટહુકો નામના આ કાર્યક્રમના પરિપાક રૂપે નવોદિત કલાકારોને તક આપવા ખાસ વર્કશોપ અહીં યોજવાની જાહેરાત આ કાર્યક્રમમાં થઈ હતી. ભાજપના પીઢ આગેવાન દિલીપભાઈ સંઘાણીની જહેમતથી યોજાયેલા કાર્યક્રમમાં રજૂ થયેલી રચનાઓ સાંભળી હરકોઈને અહેસાસ થયો હતો કે અમરેલી પંથક ખરેખર મેઘાણી, કલાપી અને રમેશ પારખની ભૂમિકા છે. નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન આ દેશ માટે જે કલ્પનાઓ કરે છે, આ દેશ માટે જે સ્વપ્ન સેવે છે, આવો આપણે ગુજરાત રાજ્યના લોકજીવનના લોક કલાકારો પણ એ જ અવાજમાં કહીએ કે માં ભારતીને એવું સ્થાન મળે કે આખું વિશ્વ છે એ નતમસ્તકે આ માં ભારતીને નમન કરે. એવા આપણા વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા માટે પણ આપણે બધા સાથે જોડાઈએ, આપણા સત્યને સાથે લઈને ચાલીએ, આપણી કલાને સાથે લઈને ચાલીએ. વધારે વિશેષ કાંઈ નથી કહેતો. અમારા જેવા લોકોને ઘણો સહયોગ મળ્યો છે, કારણ કે મોટા સ્ટેજ માથે મળવાનો અમારે માટે એક સરસ એવી તક છે કે જેનાથી અમે આગળ વધી શકશું. એનાથી હું બધા વતી ખૂબ ખૂબ આભાર માનું છું કે આવો સુંદર મજાનું આયોજન કરેલ છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા યોજાશે. ત્યારબાદ એક વિશિષ્ટ વાત એ છે, અમરેલી જિલ્લો છે એમાં એવા મહાન જેની ચેતનાઓ આજે પણ આજના કવિઓને મદદરૂપ થાય છે, એવા કવિઓ
શ્રીકાંત છે, કલાપી છે, રમેશ પારેખ છે, કવિ કાગ છે, મેઘાણીજી છે, આ બધા માટેની એક યાત્રા સ્વરૂપે આ બધા કાર્યક્રમો થાય. એમની રચનાઓ છે ગેય સ્વરૂપમાં સુંદર મજાના કમ્પોઝિશન થાય, સંગીત સાથે ગવાય અને આખો અમરેલી જિલ્લો છે એ આ કવિઓની પુણ્ય સ્મૃતિને ફરીવાર પુનઃ રીતે જીવંત કરે એવી વાત સાથે મારી વાતને અહીંયા અમે રજૂ કરી છે. અને થોડાક જ દિવસોમાં અમરેલીમાં આ બધા જ કાર્યક્રમો થોડા દિવસ. સરદાર સરોવર જળાશયમાં પાણી વચ્ચે આવેલી સાધુ ટેકરી ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ રાત દિવસ ચાલી રહ્યું છે, પરંતુ અહીં એકાએક 10 ફૂટ લાંબો મગર આવી ચડતા નાસભાગ મચી ગઈ હતી. વન વિભાગને જાણ કરાતા ચુનંદા નિષ્ણાતની બચાવ ટુકડીને કામે લગાડી મગરને કબજે કરાયો હતો અને સલામત રીતે તેને નર્મદા ડેમમાં ફરીથી છોડી દેવાતા બાંધકામ મજૂરોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતભરમાં ગમે તે સ્થળે પકડાતા નાના મોટા મગરને સરદાર સરોવર ડેમમાં છોડાતા હોવાથી આ જળાશયમાં તેની સંખ્યા ખાસી વધી ગઈ છે. મગરનો ખોરાક બનતા જીવ આ ડેમમાં પુષ્કળ પ્રમાણમાં હોવાથી બધા મગર અહીં શાંતિથી વિહરે છે, પરંતુ માનવ વસ્તી તરફ આવે ત્યારે વન વિભાગે કામ કરવું પડે છે. સરદાર પટેલની વિરાટ પ્રતિમા બનવાની છે તે સાધુ ટેકરી આસપાસ ખાસા મગર રહેતા હોવાનું આરએફઓ વિરેન્દ્ર ધારિયા કહે છે. એન્જિનિયર્સ અને એ લોકોનો કોલ આવતા મહાકાય મગર વન વિભાગ અને રેસ્ક્યુ કરતી ટીમ કેવડિયા કોલોનીની એ લોકોની એમાં રાત્રે રેસ્ક્યુ કરવા 1.5 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ રેસ્ક્યુ કરવામાં આવેલ છે. મગરની સાઈઝ 10 ફૂટ અને 4 ઇંચ છે અને માનનીય રાજ્ય કક્ષાના વન મંત્રી શ્રી જેઓને વન અને પર્યાવરણ અને વન્ય પ્રાણીમાં ખૂબ અંગત રસ હોય તેઓની નેજા હેઠળ અને માર્ગદર્શન અને નિગરાણી હેઠળ આ મગરને સરદાર સરોવરના એના જે રિયલ હેબિટેટ છે ત્યાં તબીબી તપાસ બાદ સુરક્ષિત રીતે છોડવામાં આવેલ છે. આશા, દ્રઢ નિશ્ચય અને પૂર્ણ આત્મવિશ્વાસ ધરાવનારાઓની ક્યારેય હાર નથી થતી અને કંઈક આવું જ કરી બતાવ્યું છે લંડનમાં રહેતા મૂળ ગુજરાતી એવા 3 મિત્રોએ. જિંદગીના છેલ્લા પડાવમાં પહોંચેલા આ 3 મિત્રોએ એક કારમાં લંડનથી મુંબઈ સુધીનો પ્રવાસ ખેડી પોતાનું નાનપણનું સ્વપ્ન સાકાર કર્યું. જોઈએ એક અહેવાલ. મૂળ ગુજરાતી અને લંડનના લેસ્ટરમાં રહેતા રાજભાઈ કારડિયા, રમેશભાઈ ચૌહાણ અને દયાળભાઈ પટેલે લંડનથી મુંબઈ સુધી કાર દ્વારા પ્રવાસ કરવાનું નાનપણથી જ સ્વપ્ન જોયું હતું. આ જ સ્વપ્નને વળગી રહી તેઓએ ગત તારીખ 28 ઓગસ્ટ 2016ના રોજ પોતાની કારમાં લંડનના લેસ્ટરથી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી અને 3 માસમાં લંડનથી મુંબઈ સુધીનો પ્રવાસ કારમાં કરી આ 3 મિત્રોનું સ્વપ્ન આજે પૂર્ણ થયું છે. ભારત દેશના અલગ અલગ રાજ્યોના પ્રવાસ ખેડ્યા બાદ આ 3 મિત્રો રાજકોટના આંગણે આવી પહોંચ્યા હતા અને રાજકોટની મહેમાનગતિને માણીને આ મિત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. हम निकले हैं लंदन से और हमारा एम ऐसा है कि हमारा ये सपना पूरा करना था और हमको ये भी साबित करना है कि आदमी की उम्र हो जाती है फिर भी वो कर सकता है क्योंकि हम सभी 60 प्लस है. જોકે કાર મારફતે સફર ખેડવામાં કેટલીક મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. રાજકોટ આવેલા આ 3 મિત્રોએ જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ રસ્તાઓ ખરાબ હોવાને કારણે સફરને વિરામ પણ આપવો પડ્યો હતો. આ મિત્રોની સ્પેશિયલ દોસ્તીની જેમ તેઓની કાર પણ સ્પેશિયલ છે. કારમાં ઇલેક્ટ્રિક સગડી, ફ્રીજ, સોફા, ટેબલ સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ છે. ને આ ઘર જેવું છે આ ગાડીની અંદર. આની અંદર ટોયલેટ, શાવર, કિચન 6 જણા સૂઈ શકે એવી વ્યવસ્થા છે. આ વસ્તુ તો કોઈ બી કરી શકે છે. અમારી સાથે ભાઈ 74 વાળા ભાઈ હતા એ કરી શકે તો પછી એવું નથી કે એજનું હોય. અમે સતત 24 કલાક કેશ કર્તન કરવાનો વિશ્વ વિક્રમ 2011માં લંડનમાં નોંધાયો હતો, જેમાં 526 જેટલા લોકોના વાળ કાપવામાં આવ્યા હતા. ત્યારે આ રેકોર્ડને સુરતની એક મહિલાએ તોડી નવો વિક્રમ રચ્યો છે. 24 કલાકમાં અંદાજે 800 બહેનોના વાળ કાપીને સુરતી મહિલાએ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જોઈએ એક અહેવાલ. સુરતની અડાજણ વિસ્તારની મહિલાએ લંડનના રેકોર્ડને તોડીને ગિનીસ બુકમાં નવો કીર્તિમાન સ્થાપ્યો છે.
સુરતના આનંદમેલ રોડ પર હેર એન્ડ બ્યુટી ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા શીતલ શાહ નામની મહિલાએ સતત પરિશ્રમ અને ધગશથી 24 કલાકમાં અંદાજે 800 લોકોના વાળ કાપીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઇવેન્ટ કરવાનો એક જ હેતુ છે કે લેડીઝોમાં અવેરનેસ આવે અને એ લોકોનામાં એક જાગૃતતા લાવવા માટે કરીને કે એક લેડીઝ જ્યારે ઘરની અંદર જે આખા ઘરનું એમ્પાયર હોય છે એ જ્યાં સુધી પોતે એક્ટિવ નહીં હશે, પોતે હેલ્ધી નહીં હશે તો એના ફેમિલીને હેલ્ધી નહીં રાખી શકશે અને ફેમિલી હેલ્ધી નહીં હશે તો એ સોસાયટીને હેલ્ધી નહીં રાખી શકશે. તો હું બસ ખાલી સુરતની જનતાને એક જ વસ્તુ કહેવા માંગી છે કે સર્વપ્રથમ તમે તમારું પોતાનું ધ્યાન રાખશો એટલે ઓટોમેટિકલી તમે તમારા ફેમિલીનું અને સોસાયટીનું ધ્યાન રાખી શકશો. આ માટે 24 કલાકની એક ઇવેન્ટ આયોજિત કરાઈ હતી. વહેલી સવારે 8 વાગ્યાથી મોડી રાત સુધી ચાલનાર આ ઇવેન્ટમાં અનેક મહિલાઓએ હેર કટિંગ કરાવી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સહકાર આપ્યો હતો. અહીંયા હેર કટિંગ માટેની એક ઇવેન્ટ રાખવામાં આવી છે જેનું ગિનિસ વર્લ્ડ બુક રેકોર્ડમાં નામ નોંધાવવાનું છે ને આજે સવારથી લઈને રાત સુધી આ હેર કટિંગની પ્રક્રિયા ચાલુ રહેવાની છે. મેં સાંભળ્યું છે કે શીતલ મેડમ સારા એવા હેર કટિંગ કરે છે એટલે આજે હું બી મારા પોતાના ફ્લિક્સ કપાવવા માટે આવી છું ને મને ખૂબ જ આનંદ છે કે આવી રીતે આગળ વધી રહ્યા છે. શીતલબેને જે હેર કટિંગનો પ્રોગ્રામ રાખ્યો છે એમાં 800 ગર્લ્સ આવી છે, એમાંથી અમે પણ એક છે. અહીંયા આવીને અમને ખૂબ આનંદ થયો અને અમારી વિશે શીતલબેન સાથે છે કે ગિનિસ બુકમાં એમનું નામ રેકોર્ડ થાય. મહત્વનું છે કે શીતલબેને વર્ષ 2013માં પોતાની ટીમના 4 સભ્યો સાથે મળીને 1076 જેટલા લોકોના વાળ કાપ્યા હતા, જેથી શીતલબેનનું નામ લિમ્કા બુક, એશિયા બુક, ઇન્ડિયા બુક સાથે યુનિક બુક અને ગુજરાત યુનિવર્સિટી સોસાયટીમાં નોંધાયું છે અને હવે 24 કલાક સુધી વાળ કાપીને ગિનિસ બુકના વર્લ્ડ રેકોર્ડમાં નવો રેકોર્ડ બનાવ્યો છે, જે પહેલા લંડનના નામે હતો. દૂરદર્શન સમાચાર માટે સુરતથી એઝાઝ શેખનો અહેવાલ. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ તરીકે એન્ટોનિયો ગુતેરસની શપથવિધિ સંપન્ન થતા તેઓ આ સંસ્થાના 9મા વડા તરીકે બાન કી મૂનના અનુગામી બન્યા છે. 193 દેશ જેનું સભ્યપદ ધરાવે છે તેવા સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ તરીકે એન્ટોનિયો ગુતેરસને શપથ સભાપતિ પીટર થોમ્સને લેવડાવ્યા હતા. 67 વર્ષના એન્ટોનિયો ગુતેરસ પોર્ટુગલના પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. સલામતી પરિષદનું કાયમી સભ્યપદ ધરાવતા 15 દેશની ઓક્ટોબરમાં મળેલી બેઠકમાં તેમનું નામ નક્કી થયા બાદ સાધારણ સભાએ અનુમતિ વ્યક્ત કરી હતી. 1 જાન્યુઆરી 2017થી શરૂ થતા તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. સોશિયલ મીડિયામાં આજે કઈ ખબર રહી ચર્ચામાં, કયા સમાચારોને લોકો વધુ પસંદ કરી રહ્યા છે અને ટ્વિટર, યુટ્યુબ પર હાલનો ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે? નજર કરીએ સોશિયલ મીડિયાની હાલચાલને રજૂ કરતા આ અહેવાલ પર. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં હવે ટ્રેન ટિકિટમાં નાણાં સ્વાઇપ મશીનથી ચૂકવી શકાશે. કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રમોટ કરવા માટે વડોદરા ડિવિઝનના વડોદરા, અંકલેશ્વર, ભરૂચ અને નડિયાદ રેલવે સ્ટેશનોના PRS કાઉન્ટર પર સોમવારથી પોઈન્ટ ઓફ સેલ મશીન શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિટી બુકિંગ ઓફિસ વડોદરામાં પણ POS મશીન મૂકવામાં આવ્યું છે. વડોદરા ડિવિઝનના ગોધરા અને આણંદ સ્ટેશન પર PRS કાઉન્ટરની સુવિધા ઝડપથી શરૂ કરવામાં આવશે. હવે પ્રવાસીઓ ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પોતાની ટિકિટ પણ બુક કરાવી શકશે. કેશલેસ સુવિધા અંગે વડોદરા રેલવે ડિવિઝન દ્વારા ટ્વિટર પર માહિતી શેર કરવામાં આવી હતી. ભારત સરકારના સ્વચ્છતા અભિયાન અંગે જાગૃતિ ફેલાવવા માટે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ સંદેશ આપતા શેરી ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આ ચિત્રો બનાવવાના અભિયાનમાં શહેરના અનેક વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા હતા. આ ઉપરાંત ગાંધીધામ નગરપાલિકાએ ખુલ્લામાં શૌચ મુક્ત ભારતનો સંદેશ આપતું દિવાલ ચિત્ર બનાવ્યું હતું. અમદાવાદ અને ગાંધીધામમાં સ્વચ્છ ભારત અભિયાનના સંદેશો આપતા ચિત્રો અંગે ભારત સરકારના ટ્વિટર હેન્ડલ સ્વચ્છ ભારત અર્બને તસવીરો સાથે માહિતી શેર કરી છે. બનાસકાંઠાના પાલનપુર અને ડીસામાં દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર ખોલવામાં આવ્યા છે. 2 શહેરમાં નવા ખોલવામાં આવેલા જન ઔષધિ સ્ટોર અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટ્વિટર પર માહિતી આપવામાં આવી હતી. આદિત્ય કપૂરની અપકમિંગ મૂવી ઓકે જાનુનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. એક દિવસ પહેલા રિલીઝ થયેલા ટ્રેલરને યુટ્યુબ પર લાખોની સંખ્યામાં દર્શકો નિહાળી ચૂક્યા છે. આ ફિલ્મની સ્ટોરી એક એવા કપલની છે જે કોઈ જ કમિટમેન્ટ વગર થોડા સમય માટે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. ડિરેક્ટર શાદ અલીની આ ફિલ્મ તમિલની
ઓકે કનમણીની હિન્દી રીમેક છે. પ્રોડ્યુસર મણિરત્નમ અને કરણ જોહરની આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂર ઉપરાંત લીલા સેમસન અને નસીરુદ્દીન શાહ પણ મહત્વનો રોલ કરી રહ્યા છે. ઓકે જાનુ 13 જાન્યુઆરી 2017ના રોજ રિલીઝ થશે. સોશિયલ મીડિયા ડેસ્કનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરે છે. નમસ્કાર.